પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવવાના 9 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યા હતા। ત્યારથી જ લઈને અત્યાર સુધી જે જોઈ શકાય છે કે દેશમાં મોદી મેજિક છવાઈ ચૂક્યો છે। 5 રાજ્યોની વિધાનસભામાંથી 3 રાજ્યોમાં સ્પષ્ટપણે ભાજપની જીત નિશ્ચિત છે। પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની 15 વર્ષ બાદ જીત નિશ્ચિત। મોદીના મેજિક સાથે જ ભાજપની ઐતિહાસિક જીત પશ્ચિમ બંગાળમાં નોંધાઈ રહી છે। અને આ સાથે જ ઓડિશા અને પુડુચેરીની જો વાત કરવામાં આવે તો ત્યાં સત્તા જાળવી રાખવામાં ભાજપને સફળતા પ્રાપ્ત થઈ છે। અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 194 બેઠકો ઉપર બીજેપી આગળ છે, 93 બેઠકો ઉપર ટીએમસી આગળ છે, તો 6 બેઠકો અધર્સના અન્યના ફાળે જતી દેખાઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ચારે તરફ ભગવો લહેરાતા મમતા બેનર્જી ગિરનાયા। મમતા બેનર્જી આરોપ લગાવ્યો એસઆઈઆર થકી વોટની લૂંટ કરાયાનો મમતા બેનર્જીનો આરોપ। મોટા ભાગની બેઠકો ઉપર પછડાટ છતાં પણ હાર માનવા માટે મમતા હજુ પણ તૈયાર નથી અને પશ્ચિમ બંગાળમાં અનેક ઠેકાણે ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે। મમતા બેનર્જી સહિત ટીએમસીના અનેક નેતાઓના ઘરની બહાર નારેબાજી કરવામાં આવી રહી છે। ટીએમસીના નેતાઓને ઘર્ષણ ન કરવા ભાજપની કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી। નંદીગ્રામ બેઠકથી શુભેન્દુ અધિકારી 7300 મતોથી આગળ ચાલી રહ્યા છે, તો ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી 15000 મતોથી આગળ ચાલી રહ્યા છે। પણ સવાલ એ છે કે સૌથી વધારે અત્યારે બેઠકો ભાજપના ફાળે જતી દેખાઈ રહી છે, છતાં મમતા બેનર્જી હાર માનવા માટે તૈયાર નથી। હજુ પણ એમને એવું છે કે પરિણામ બદલાશે, ચિત્ર બદલાશે એવું કે તો જે રીતે અત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે તેને જોતા ચોક્કસપણે કહી શકાય કે બીજેપી જીત તરફ આગળ છે, પણ મમતા બેનર્જી આ હારને પચાવવા માટે હજુ ક્યાંક ને ક્યાંક તૈયાર નથી, કારણ કે 15 વર્ષનું જે શાસન હતું અને અચાનક જ જે એક ધડાકે એની ઇમારત તૂટતી દેખાઈ રહી છે, શું કદાચ એનો વસવસો, એનો હજી સદમો કહી શકાય અનિલભાઈ? જો પૂનમ, આ ચૂંટણીના જે પરિણામો છે એના 4-5 મુખ્ય સંદેશ છે। પહેલો સંદેશ એ છે કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ આજે દેશની મોટાભાગની જનતા સ્વીકારી રહી છે। બીજો સંદેશ એ છે કે ભારતીય જનતા પાર્ટી નોર્થ ઇસ્ટ અને ઈસ્ટ ઓરિસ્સા સુધી એટલે એનો વ્યાપ ધીમે ધીમે આખા દેશમાં વધતો જાય છે। ત્રીજો સંદેશ એ છે કે ઇન્ડી ગઠબંધનમાં જબરજસ્ત વિખરાવ થશે। ત્યાં રાહુલ ગાંધી અને મમતાજીના નેતૃત્વ વચ્ચેની લડાઈ હતી। એમણે જ્યારે ઇન્ડી ગઠબંધન બન્યું ત્યારે મમતાએ રાહુલનું નેતૃત્વ સ્વીકારવાની ના પાડી હતી અને રાહુલજીએ મમતાજીનું નેતૃત્વ સ્વીકારવાની ના પાડી હતી। ચોથો આનો સંદેશ એ છે કે જ્યાં સનાતનનો વિરોધ થાય છે તો એ દેશની જનતા હવે સનાતનનો વિરોધ ચલાવી લેવા માગતી નથી। પાંચમો આનો સંદેશ છે કે જે રિપોર્ટ કાર્ડ અને વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે લઈને જાય છે, એ વિકાસની રાજનીતિને આજે લોકોનું સમર્થન છે। આ 5 મુખ્ય સંદેશ છે। એમાં મેજર ઇન્ડી ગઠબંધનમાં જબરજસ્ત વિખરાવ થશે। ક્યાંક દિલ્હીમાં નિકાહ થાય છે અને ક્યાંક વેસ્ટ બેંગાલમાં તલાક હોય છે, ક્યાંક તામિલનાડુમાં નિકાહ થાય છે અને બીજા રાજ્યમાં તલાક થાય છે। તો આ પ્રકારનું ગઠબંધન હવે દેશની જનતા ખૂબ હોશિયાર છે પોલિટિકલી અને ભણેલા લોકો છે। આપ જેવા માધ્યમોના દ્વારા પણ લોકોની પોલિટિકલ જાગૃતિ પણ ખૂબ થઈ છે, તો લોકો આવું સ્વીકારવા તૈયાર નથી। અને જ્યારે બી કોઈ પણ રાજનેતા, પછી એ ચીફ મિનિસ્ટર હોય, જ્યારે અત્યાચારી શાસન જ્યારે થાય છે તો એ દમનનો દોર બહુ લાંબો સમય સુધી ટકતો નથી। અને જ્યારે ઇવન ઇતિહાસમાં પણ તમે જુઓ કે જે રાજા મહારાજાઓએ અત્યાચાર કર્યો છે, તમે કદાચ રાજનીતિના ઇતિહાસમાં આઝાદી પછી કોઈ એક મુખ્યમંત્રી, મારે એ શબ્દ નથી વાપરવો પણ આઈ કેનોટ સ્ટોપ માય સેલ્ફ, કે એક અત્યાચારી મુખ્યમંત્રી કે જેણે સામાન્ય ગરીબ પ્રજાનું પણ જીવન ધમરોળી નાખ્યું, એને આ વેસ્ટ બેંગાલની પ્રજા જે વાસ્તવમાં કલાપ્રિય પ્રજા છે, શિક્ષિત પ્રજા છે, અને શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ત્યાં થયો હતો અને એમણે જ ભારતીય જનસંઘ બનાવ્યું છે, તો જે વિચારધારા છે એને સમર્થન આખા દેશમાં ધીમે ધીમે મળી રહ્યું છે। સાથે જ વાત કરવામાં આવે મમતા બેનર્જીએ ક્યાંક ને ક્યાંક પહેલા પોતાના ભત્રીજાને પણ રાજકારણમાં લાવ્યા, પછી આરોપો થતા તેમને દૂર કરી નાખવામાં આવ્યા, મંત્રીઓ ઉપર પણ એટલા બધા આરોપ લાગ્યા અને એટલા કારણે જ મંત્રીઓ પણ હાર તરફ ધકેલાઈ ગયા। શું આ બધા મુદ્દાઓ મુખ્ય રહ્યા કે જેથી કરીને બીજેપી ફાવી ગયું? એમાં એવું છે કે અમારા યુવા નેતા રાહુલજીએ પહેલાં કહ્યું કે જે
સરકાર હતી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની, એમની જે હિંસક રાજનીતિ છે એ અમે લોકો સ્વીકારતા નથી, એટલે જ અમે એમની સાથે ત્યાં ન હતા. પણ જે એસઆઈઆરના મુદ્દાની જે એમણે વાત કરી છે એમાં મને એટલે બેસે છે કે ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આ અનુભવ થયો છે. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં, અને ચૂંટણી પંચથી માંડી અને દરેક સંસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીની જો હુકુમી ચાલુ છે, એ અમે અનુભવેલી વાત છે. એટલે મને મમતા બેનર્જી એમાં ક્યાંક ને ક્યાંક સાચા લાગે છે.